સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ લઈને પત્ની પર ગુજારવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપીને પતિનું ગળું દબાવી દીધું હતું। મૃતકની દફનવિધિ સમયે સમગ્ર ભાંડો ફૂટતા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં હૈદર અલી નામના શખ્સની તેની પત્નીએ હત્યા કરી હતી। પતિની હત્યા મામલે પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા અને તેઓ મહિનામાં એકાદ વાર ઘરે આવતા ત્યારે સેક્સવર્ધક ગોળીઓ ખાઈને મને શારીરિક યાતના આપતા હતા। અંતે પતિની ક્રૂરતાથી કંટાળીને પત્નીએ મોતને પ્લાન બનાવ્યો હતો। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 1 જાન્યુઆરીએ હૈદર અલી ઘરે હતો, ત્યારે પત્નીએ પતિના દૂધમાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવીને પીવડાવ્યું હતું, પણ તેનું મોત ન થતાં 5 જાન્યુઆરીના રોજ હૈદર અલીનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી। સમગ્ર ઘટનામાં ભાઈના મોત બાદ મૃતદેહને તેમના વતન બિહારના પૂર્વી ચંપારણમાં દફનવિધિ કરવાનું કહેતા મૃતકની પત્ની અને ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી। અંતે હત્યાની શંકાને લઈને મૃતકના ભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી। આ પછી પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો, જેમાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા। પીએમ રિપોર્ટ મુજબ, મૃતકને ઝેરની સાથે ગળું અને છાતી દબાવતા મોત થયું હતું। પતિની હત્યાના કેસમાં પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા, જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે, એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો, એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં જ તેની દફનવિધિ કરવી જોઈએ, જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા, જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઈશજા એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ કે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે।